હલો એવરીવન, નિકેતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ સરસ મજાની સેન્ડવિચ બનાવીશું। જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બને છે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીં મેં 5 થી 6 બટેકા લીધા છે, જેને આપણે બાફી લઈશું। અને 1 વાટકી મેં અહીંયા વટાણા લીધા છે, તેને પણ આપણે બાફી લઈશું। જોઈ શકો છો આપણા બટેકા છે બફાઈ ગયા છે, અને વટાણા પણ સરસ મજાના બફાઈ ગયા છે। જોઈ શકો છો અહીં મસાલાના વઘાર માટે મેં ડુંગળી, ટમેટું, મરચી, અડધો ઇંચ આદું અને લીલું લસણ લીધું છે, જેનો આપણે અહીં કટિંગ કરી લીધું છે। જોઈ શકો છો બટેકાની છાલ કાઢી નાખી છે। હવે તેને પ્રોપર આપણે મેશ કરી લેવાનું છે। વઘાર માટે મેં અહીં એક પેનમાં 4 થી 5 ચમચી તેલ લીધું છે। આપણું તેલ છે ગરમ થઈ ગયું છે, તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, ડુંગળી, આદું, લસણ અને મરચું નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લેશું। 2 થી 3 મિનિટ તેને ચડવા દેવાનું છે। જોઈ શકો છો સરસ મજાના આપણા કાંદા છે એ ચડી ગયા છે। હવે તેમાં ટમેટા નાખીશું અને મિક્સ કરી લેશું। અને તેની સાથે સાથે આપણે તેની અંદર વટાણા પણ નાખીશું, જેથી ટમેટા અને વટાણા બંને છે એ તેલમાં ફ્રાય થઈ જાય અને સરસ મજાનો ટેસ્ટ આવે છે। અહીંયા એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે વટાણાને એકદમ પરફેક્ટલી બાફવાના છે પાણીમાં, જેથી ટેસ્ટ સારો આવે। 2 થી 3 મિનિટ આપણે તેને ચડવા દેવાના છે। આપણા વટાણા અને ટમેટા એકદમ પરફેક્ટલી ચડી ગયા છે। તેની અંદર જીરું નાખીશું અને મેશ કરેલા બટેકા નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લેવાનું છે। એકવારથી જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જોઈ શકો છો આપણું સરસ મજાનું મિશ્રણ છે એ તૈયાર છે, સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર સ્વાદ અનુસાર લીંબુ નાખીશું અને ધાણા નાખીશું। હવે બ્રેડમાં આપણે ગ્રીન ચટણી લગાવીશું। ગ્રીન ચટણીની રેસીપી પણ અમારી ચેનલ પર અપલોડ ઓલરેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આપણે તૈયાર કરેલો બટેકાનો મસાલો લગાવીશું। સરસ મજાનો સ્પ્રેડ કરવાનો છે। જોઈ શકો છો સરસ મજાનો સ્પ્રેડ થઈ ગયો છે। હવે એક બ્રેડ ઉપર આપણે સોસ લગાવીશું, ટોમેટો સોસ। બંને સાઈડ ઘી યા તો બટર લગાવીને આપણે તેને શેકી લઈશું। અહીંયા મેં ઘી લગાવેલું છે। બંને સાઈડ બટરને ઘી લગાવી દેવાનું છે, જેથી એકદમ પરફેક્ટલી ક્રિસ્પી સેન્ડવિચ બને। હવે જ્યાં સુધી ગ્રીન લાઇટ ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે। જોઈ શકો છો આપણી ક્રિસ્પી એકદમ પરફેક્ટલી સેન્ડવિચ છે તૈયાર છે। ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। આવા રોજ અવનવા રેસીપીના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને તમને આ અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।